નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 14 છે ઉર્જાના સ્ત્રોતો એ આપણે પૂરું કર્યું હતું. આગળનું ચેપ્ટર જે ટૂંકમાં આપણી થિયરી હાલે છે અત્યારે શક્તિઓ એટલા છેલ્લા ચેપ્ટર છે એ પહેલા પૂરા કરી દઈએ કે જેથી રૂબરૂ મળવાનું થાય ત્યારે બીજા ચેપ્ટર અમુક છે કે જે જરૂરિયાત હોય પ્રમાણમાં અઘરા હોય જ બાકી દઈએ. તો હાલો બીજું એક સરળ ચેપ્ટર પ્રમાણમાં ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ સાવ સરળ ચેપ્ટર છે. ચાલો આપણે એ ચેપ્ટરની શરૂઆત કરીએ. આપણું પર્યાવરણ. તો પહેલા તો પર્યાવરણ એટલે શું? તમે ત્રીજા ચોથા ધોરણથી પર્યાવરણ ભણતા જ આવ્યા છો. પર્યાવરણ એટલે શું? પરિવર્તન આવરણ. ટૂંકમાં આપણી આજુબાજુનું જે આવરણ છે, આપણે આજુબાજુનું જે આવરણ છે ને આપણે પર્યાવરણ કહીએ છીએ. તમે સમાચારમાં વાંચતા હશો કે પર્યાવરણ હવે પહેલા જેવું નથી રહ્યું. ધીમે ધીમે પર્યાવરણ છે એ બગડતું જાય છે. આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ બગડતું જાય છે. કારણ શું છે? તો કે એની પાછળનું કારણ એક જ છે, માણસોની અમુક પ્રવૃત્તિઓ. તો આપણે આ ચેપ્ટરમાં પર્યાવરણને લગતા અમુક બીજા ઘટકો અને પર્યાવરણમાં જે આ બદલાવ આવે છે, જે નુકસાનકારક ફેરફારો થાય છે, એ ફેરફાર માણસની કઈ પ્રવૃત્તિઓને લીધે થાય છે, એમાંની અમુક પ્રવૃત્તિઓ વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. ચેપ્ટરમાં કઈ વસ્તુ આપણે પરીક્ષા લક્ષી છે, કઈ વસ્તુ નથી, આપણે આગળ ચર્ચા કરતા જશું. તો આ ચેપ્ટરમાં આપણે પર્યાવરણને અસર કરતી હાનિકારક બાબતો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો પહેલો ટોપિક જોઈએ આ ચેપ્ટરનો, નિવસન તંત્ર અને તેના ઘટકો. નિવસન તંત્ર અને તેના ઘટકો. પહેલા તો નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્ર થોડોક શબ્દ આપણે માટે નવો છે. નિવસન તંત્ર કોને કહેવાય? તો કે દરેક સજીવ છે એ આજુબાજુના અમુક અજૈવિક પરિબળો ઉપર આધારિત હોય. દાખલા તરીકે માણસની વાત કરીએ તો માણસને જીવતા રહેવા માટે અમુક અજૈવિક પરિબળો એટલે કે હવા છે, પાણી છે, તાપમાન છે, આના ઉપર આધારિત હોય. આ માણસની જેમ દરેક સજીવ અને એની આજુબાજુ જે ભૌતિક પર્યાવરણ છે એ બે ભેગા થઈને જે તંત્ર બનાવે ને નિવસન તંત્ર કહેવાય. નિવસન તંત્ર એટલે શું? તો કે દરેક સજીવ, પછી એમાં બધા આવી જાય, દરેક સજીવ અને એની આજુબાજુનું જે ભૌતિક પરિસરમાં હવા, પાણી, જમીન, આ બધી વસ્તુ આવી જાય. દરેક સજીવો અને એની આજુબાજુ ભૌતિક પર્યાવરણ ભેગા થઈ અને જે આખું તંત્ર બને છે એને કહેવાય નિવસન તંત્ર. દરેક સજીવ અને એની આજુબાજુનું ભૌતિક પર્યાવરણ મળી અને જે આખા તંત્રની રચના કરે છે એને કહેવાય નિવસન તંત્ર. ઘણા બધા નિવસન તંત્રો આપણી આજુબાજુ હોય. દાખલા તરીકે બગીચો છે તો બગીચો એક પ્રકારનું નિવસન તંત્ર છે. બગીચો છે એ એક પ્રકારનું નિવસન તંત્ર જ છે. એમાં અલગ અલગ વૃક્ષો હોય, સૂક્ષ્મ જીવો હોય, ઈયળો હોય, પક્ષીઓ હોય, જમીન છે, હવા છે, પાણી છે. પછી ખેતી, તો ખેતી એક પ્રકારનું નિવસન તંત્ર છે. એવી રીતના જંગલ હોય તો જંગલનું નિવસન તંત્ર હોય, નદી હોય તો નદીનું નિવસન તંત્ર હોય. આવી રીતના પૃથ્વી ઉપર ઘણા બધા નિવસન તંત્રો હોય. અલગ અલગ જગ્યાના અલગ અલગ નિવસન તંત્રો હોય. સજીવો અને એની આજુબાજુનું ભૌતિક પરિસર ભેગા થઈને જે તંત્ર બનાવે ને નિવસન તંત્ર કહેવાય. તો નિવસન તંત્ર છે એના મુખ્ય બે પ્રકાર આવે. નિવસન તંત્રના પ્રકાર પણ હોય તો નિવસન તંત્રના બે પ્રકારો છે. એક આવે કુદરતી નિવસન તંત્ર અને બીજું આવશે કૃત્રિમ નિવસન તંત્ર. કૃત્રિમ અથવા તો આપણે એને કહીએ માનવ સર્જિત નિવસન તંત્ર. અમુક નિવસન તંત્રો એવા છે કે જે માનવ સર્જિત છે. દાખલા તરીકે બગીચો છે તો એ માણસોએ બનાવેલો છે. ખેતી છે, બગીચો, ખેતી, પછી માછલી ઘર છે, આ બધા કૃત્રિમ નિવસન તંત્રો છે કે જે નિવસન તંત્રનો નિવસન તંત્રના ઉદાહરણ આપો તો એમાં આ બધા આવે છે. માછલી ઘર છે, ખેતી છે, બગીચો છે, તો આ બધા કૃત્રિમ નિવસન તંત્રો છે એના ઉદાહરણ છે. સામે કુદરતી નિવસન તંત્રની વાત કરીએ તો કુદરતી નિવસન તંત્રના પાછા બે પ્રકાર છે.
એક સ્થળજ નિવસન તંત્ર અને એક જલજ નિવસન તંત્ર. સ્થળ એટલે જમીન ઉપરના નિવસન તંત્રો અને જલજ એટલે પાણીના નિવસન તંત્રો. આપણે હવે ઉદાહરણ લખીએ. દાખલા તરીકે કૃત્રિમ નિવસન તંત્રના ઉદાહરણમાં ક્યાં ક્યાં આવશે? તો કે એક તો માછલી ઘર, પછી બીજું આવશે ખેતી, બગીચો. આ બધા કૃત્રિમ નિવસન તંત્રોના ઉદાહરણ છે. કુદરતી નિવસન તંત્રના બે પ્રકાર છે. એક જમીન ઉપરના એટલે કે સ્થળજ, અને બીજા પાણીના એટલે કે જલજ નિવસન તંત્ર. જલજમાં ક્યાં ક્યાં આવશે? તો કે નદી, પછી ઝરણું, પછી દરિયાનું નિવસન તંત્ર. આ બધા જલજ નિવસન તંત્રના ઉદાહરણ છે. આમાં સ્થળજના જમીન ઉપરના નિવસન તંત્રો ક્યાં છે? તો કે જંગલનું નિવસન તંત્ર, પછી રણનું નિવસન તંત્ર, પછી તૃણભૂમિ એટલે કે ઘાસના મેદાનોનું નિવસન તંત્ર. આ બધા જમીન ઉપરના નિવસન તંત્રો છે. એટલે આવી રીતના દરેક સજીવો અને એની આજુબાજુ ભૌતિક પર્યાવરણ છે એ વચ્ચેની આંતરક્રિયાથી જે તંત્ર બને નિવસન તંત્ર કહેવાય. નિવસન તંત્ર છે એના મુખ્ય બે પ્રકારો છે, કુદરતી અને કૃત્રિમ. કૃત્રિમમાં માછલીઘર, ખેતી અને બગીચો, અને કુદરતીમાં તો કે ભાઈ અમુક જમીન ઉપરના છે, અમુક પાણીના નિવસન તંત્રો છે. આ બધા નિવસન તંત્રો છે ને એમાં પૃથ્વી ઉપરનું જો કોઈ સૌથી મોટું નિવસન તંત્ર હોય તો એ છે દરિયાનું નિવસન તંત્ર. નિવસન તંત્રો છે પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના, એમાં જો કોઈ સૌથી મોટું નિવસન તંત્ર હોય તો એ છે દરિયાનું નિવસન તંત્ર. દરિયામાં નિવસન તંત્ર છે, દરિયાનું નિવસન તંત્ર છે, માછલીઓ છે, પછી અમુક સસ્તન પ્રાણીઓ, શેવાળ છે, અમુક દરિયામાં ઉગતી વનસ્પતિઓ છે, પુષ્કળ પ્રમાણમાં વિવિધતા છે. એટલે સૌથી મોટું કોઈ નિવસન તંત્ર હોય તો એ છે દરિયાનું નિવસન તંત્ર. રેડી? ચાલો હવે આગળ જોઈએ. નિવસન તંત્ર એટલે શું તો આપણે ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ નિવસન તંત્રના ઘટકો. નિવસન તંત્ર છે, નિવસન તંત્રના ક્યાં ક્યાં ઘટકો આવેલા હોય? નિવસન તંત્રના ઘટકો તો એના મુખ્ય બે પ્રકાર છે. જૈવિક ઘટકો અને બીજું આવશે અજૈવિક ઘટકો. જૈવિક એટલે ટૂંકમાં સજીવો જે બધાય છે એ સજીવો છે એ બધાય જૈવિક ઘટકોમાં આવશે. નિર્જીવ જે બધાય છે એ બધા આવશે અજૈવિક ઘટકો. દાખલા તરીકે હવા છે, પાણી છે, જમીન છે, તાપમાન છે, ભેજ છે. આ બધા અજૈવિક પરિબળો છે, એ નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે. અને બીજું અલગ અલગ જે સૂક્ષ્મ જીવો છે, પ્રાણીઓ છે, સજીવો જે બધાય છે એ કેમાં આવશે? જૈવિક ઘટકો. એટલે અજૈવિક ઘટકોના ઉદાહરણમાં શું આવશે? હવા, પાણી, જમીન, ભેજ, તાપમાન. આ બધા છે નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે. નિવસન તંત્રમાં માત્ર સજીવો એવું નથી, જૈવિક ઘટકો હોય, અજૈવિક ઘટકો હોય. એ બે ભેગા થઈને જે આખું તંત્ર બને નિવસન તંત્ર કહેવાય. અજૈવિક ઘટકોમાં હવા, પાણી, જમીન, ભેજ, તાપમાન. હવે જૈવિક ઘટકોમાં તો કે જૈવિક ઘટકોમાં પાછા ત્રણ પ્રકાર છે. મુખ્યત્વે ચાર પ્રકારો છે. પેલું આવશે ઉત્પાદકો, બીજું આવશે ભોગી. ઉત્પાદકો, ઉપભોગીઓ, અને ત્રીજો આપણો પ્રકાર આવશે વિઘટકો. નિવસન તંત્રના જે જૈવિક ઘટકો છે એમાં મુખ્યત્વે ત્રણ છે: ઉત્પાદક, ઉપભોગી અને વિઘટકો. ઉત્પાદકો કોને કહેવાય? અથવા તો આ બધા સજીવો છે, પણ ઉત્પાદકો છે એમાં કેવા સજીવો આવે? તો કે જે સજીવોના કોષમાં ક્લોરોફિલ આવેલું હોય, હરિતકણ આવેલું હોય, અને જે સજીવો સૂર્યપ્રકાશની મદદથી પોતાની રીતે જ પોતાનો ખોરાક બનાવી શકતા હોય એવા બધા સજીવો છે એને ઉત્પાદકો કહેવાય.
નિવસન તંત્રમાં આવેલા એવા સજીવો કે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાની રીતે જ પોતાનો ખોરાક બનાવી શકતા હોય, એટલે કે ટૂંકમાં સ્વયંપોષી જે સજીવો છે એ સ્વયંપોષી સજીવો બધા છે એ ઉત્પાદકોમાં આવશે. લીલી વનસ્પતિ, ટૂંકમાં બધી જ લીલી વનસ્પતિ છે એનો સમાવેશ કેમાં થાય? ઉત્પાદકોમાં. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ, આ બધા છે એ ઉત્પાદકોમાં આવે. એવા સજીવો જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવી શકતા હોય, ટૂંકમાં સ્વયંપોષી સજીવો છે એ બધા કેમાં આવશે? ઉત્પાદકો. હાલો, બીજું હવે ઉપભોગીઓ. ઉપભોગીઓ એટલે જે ખોરાક માટે ઉત્પાદકો ઉપર આધારિત હોય. જે સજીવો ખોરાક માટે આ ઉત્પાદકો ઉપર આધારિત હોય ને એ બધા સજીવો છે એને ઉપભોગીઓ કહેવાય. ઉપભોગીઓના પાછા પેટા પ્રકાર છે. શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી અથવા તો એને બીજું કહેવાય સર્વાહારી. ઉપભોગીઓ કે જે ખોરાક માટે ઉત્પાદકો ઉપર આધારિત હોય એ બધા સજીવોને ઉપભોગીઓ કહેવાય. ઉપભોગીઓમાં કોણ કોણ આવે? તો ઉપભોગીઓના પાછા ચાર પેટા પ્રકાર છે. શાકાહારી. શાકાહારી એટલે એવા સજીવો કે જે ખોરાક માટે અથવા તો ખોરાક છે એ લીલી વનસ્પતિ ઉપર આધારિત હોય અથવા તો ખોરાકમાં લીલી વનસ્પતિનો ઉપયોગ કરતા હોય એ બધા આવશે શાકાહારી. માંસાહારી કે જે ખોરાક માટે અન્ય પ્રાણીઓ ઉપર આધારિત હોય. માંસાહારી એટલે એવા પ્રાણીઓ કે જે ખોરાક તરીકે અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરતા હોય એ બધા માંસાહારી. મિશ્રાહારી. હાલો, મિશ્રાહારીમાં તો કે જે ખોરાક તરીકે વનસ્પતિએ ખાતા હોય અને પ્રાણીઓને ખાતા હોય, બેયને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એને કહેવાય મિશ્રાહારી અથવા તો સર્વાહારી. સર્વાહારીના અથવા તો મિશ્રાહારીના ઉદાહરણમાં કોણ આવશે? મનુષ્ય. મનુષ્ય છે એ મિશ્રાહારી છે. વનસ્પતિઓ ખાય છે અને માંસ પણ ખાય છે, એટલે મનુષ્ય છે એ મિશ્રાહારીમાં આવશે. શાકાહારીમાં ગાય, ભેંસ, બકરી, હરણ આ બધા છે શાકાહારીના ઉદાહરણ છે. માંસાહારી તો જે માંસ ખાતા હોય, વાઘ છે, સિંહ, ચિત્તો, દીપડો આ બધા છે માંસાહારીમાં. મિશ્રાહારીમાં તો મનુષ્ય છે, ઉંદર છે આ બધા મિશ્રાહારી કે વનસ્પતિ પણ ખાય અને પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે. અને છેલ્લો પ્રકાર પરોપજીવી કે જે અન્ય સજીવો છે એનો લોહીનો સીધો ઉપયોગ કરે. સીધો અન્ય સજીવો છે એને યજમાન તરીકે ઉપયોગ કરીને સીધો જ એનો તૈયાર ખોરાક લઈએ. ટૂંકમાં લોહી સીધું ચૂસતા હોય ને એ બધા છે ને પરોપજીવી કહેવાય. અન્ય સજીવને મારતા નથી, પણ અન્ય સજીવે જે તૈયાર ખોરાક હોય એનો સીધો જ ઉપયોગ કરે. અન્ય સજીવ છે એના શરીરને એ યજમાન તરીકે ઉપયોગ કરી અને એનો ખોરાક તરીકે સીધો ઉપયોગ કરે. આ બધાને પરોપજીવી કહેવાય. ઈતરડી છે, બગાઈ છે, આ બધા પરોપજીવી છે. પ્રાણીઓમાં ગળાના ભાગમાં જે ચોટેલા હોય આ બધા પરોપજીવીઓ છે કે જે અન્ય પ્રાણીઓના શરીરનો યજમાન તરીકે ઉપયોગ કરીને એમાંથી ખોરાક મેળવે. એટલે આ બધા ઉપભોગીઓ છે. હજી આપણે આમાં આગળ જવું હોય ને માંસાહારીના પાછા બે પ્રકાર આવે નીચે. ઉચ્ચ માંસાહારી અને નિમ્ન માંસાહારી. નિમ્ન માંસાહારી એટલે એવા પ્રાણીઓ હોય કે જે ખોરાક તરીકે તૃણાહારી પ્રાણીઓ છે, વનસ્પતિ ખાનારા પ્રાણીઓનો જ ઉપયોગ કરે. ને ઉચ્ચ માંસાહારી એટલે એ પાછા એવા હોય કે જે ખોરાક તરીકે પણ માંસાહારી પ્રાણીનો ઉપયોગ કરે. દાખલા તરીકે સિંહ છે, વાઘ છે, આ બધાને ઉચ્ચ માંસાહારી કહેવાય. એ ખોરાક તરીકે પણ માંસાહારી પ્રાણીઓનો ઉપયોગ કરી શકે, માંસાહારી પ્રાણીઓ નહીં ખાઈ જાય. જ્યારે નિમ્ન માંસાહારી હોય તો એમાં માત્ર ને માત્ર એ તૃણાહારી પ્રાણીઓનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે આ ઉપભોગીઓ. હવે આવે છે વિઘટકો. વિઘટકો એટલે શું? તો કે નિવસન તંત્રમાં અલગ અલગ ક્રિયાઓ ચાલતી હોય, ક્રિયાને અંતે જે છે
એ પ્રાણીઓના મૃતદેહો કે નકામો જે કચરો હોય એ કચરો છે એમાં આવેલા જટિલ કાર્બનિક પદાર્થો છે એને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવવા માટેનું કાર્ય કરતા જે સજીવો છે ને એને કહેવાય વિઘટકો અથવા તો રૂપાંતરકો. નિવસન તંત્રમાં આવેલા એવા સજીવો કે જે પ્રાણીઓ મૃત્યુ પામે, વનસ્પતિઓ મૃત્યુ પામે અથવા તો જે પણ કઈ કચરો છે એમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થો છે એ જટિલ કાર્બનિક પદાર્થો છે એને સરળ કાર્બનિક પદાર્થો છે એમાં ફેરવવાનું કાર્ય જે કરે છે તે જટિલ કાર્બનિક પદાર્થો છે એને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવવાનું કાર્ય છે એ વિઘટકો છે એ કરે છે. ખાસ કરીને અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ આ કાર્ય કરે છે. એને સફાઈ કામદારો પણ કહેવાય પર્યાવરણના, કે કાંઈ પણ મૃતદેહ પડ્યું હોય તો ધીમે ધીમે સડી જાય. પ્રાણીનો મળ કે એવું કંઈ પડ્યું હોય તો ધીમે ધીમે સડીને એમાંથી ખાતર બની જાય. તો આ બધું રૂપાંતર જટિલ કાર્બનિક પદાર્થોને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવવાનું કાર્ય છે એ આ વિઘટકો કરે. એટલે આ નિવસન તંત્રના ઘટકોમાં બે આવશે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકોના ઉદાહરણ જોયા અને જૈવિક ઘટકોમાં ઉત્પાદકો, ઉપભોગો અને વિઘટકો. રેડી? નિવસન તંત્રમાં ઉર્જા છે આવે ક્યાંથી? તો કે ઉત્પાદકો પાસેથી. ઉત્પાદકો સૂર્યમાંથી ઉર્જા બનાવે, એ ઉત્પાદકોમાંથી ઉર્જા ઉપભોગીમાં જાય, ઉપભોગીમાંથી પછી ઉર્જા વિઘટકોમાં જાય. રેડી? ચાલો હવે ક્વેશ્ચન હતો આ ટોપિક નીકળી ગયો છે. જો બેયમાં ક્યાં ટોપિક લેવાનો છે કયો બાદ ગીરો, બેયમાં નિવસન તંત્ર અને તેના ઘટકો બે આપેલું જ છે. એટલે આપણે આ સમાવેશ કર્યો એમાં આ ટોપિક છે લઈ લેશું. હવે પછીનો ટોપિક છે આહાર શૃંખલા અને આહાર જાળ. એ આપણે આ વખતે પરીક્ષા માટે ઉપયોગી નથી. આહાર શૃંખલા અને આહાર જાળ છતાંય થોડી ઘણી આપણે ચર્ચા કરી લઈએ અને પછી આપણે આગળ વધશું. રેડી? નિવસન તંત્ર અને તેના ઘટકો, એમાં કઈ હોય ક્વેરી તો બોલી જાઓ ફટાફટ. હાલો. એ દેવાતું જ નથી. અને તેના જે ઘટકો છે એ જો ટોપિક સમાવેશ કર્યો એમાંય છે ને ટોપિક દૂર કરવામાં આવ્યો એમાંય છે. એટલે આપણે ટોપિક ટૂંકમાં રાખ્યો છે એ ગણતરી છે, આ ટોપિક ચલાવ્યો છે. હવેનો આ જે ટોપિક છે ને આહાર શૃંખલા અને આહાર જાળ, એ તમારે પરીક્ષા માટે ઉપયોગી નથી, પણ આપણે 5-10 મિનિટમાં ફટાફટ એની ચર્ચા કરી લઈએ. આહાર શૃંખલા અને આહાર જાળ. ચાલો, આહાર શૃંખલા અને આહાર જાળ નામ ઉપરથી ખબર પડી જાય. નિવસન તંત્રમાં રહેલા દરેક સજીવો છે ને ખોરાક માટે એકબીજા ઉપર આધારિત હોય. દાખલા તરીકે આપણે પેલા ઘાસ લઈ લઈએ. આ ઘાસ છે એ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવી. ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો કે આપણે બુકમાં આપ્યું લઈ લઈએ તીતી ઘોડો. તીતી ઘોડો એટલે ગ્રાસ હોપર, ઓલું જે આપણે પોપટ કહીએ છીએ. તીતી ઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો કે દેડકો. દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો કે સાપ. આ તો એક જ લીધું આપણે. આમ દરેક તમે નિવસન તંત્ર લઈ લો, કોઈ પણ નિવસન તંત્રમાં રહેલા દરેક સજીવો છે એ ખોરાક માટે એકબીજા ઉપર આધારિત હોય. કયો સજીવ છે એ ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે એ તમે આખે આખું લખો ને તો એ જે આખે આખી સાંકળ બને ને એને કહેવાય આહાર શૃંખલા. આ એક આહાર શૃંખલા છે. જો સૌથી નીચે આ ઘાસ છે તો ઘાસ ઉત્પાદક છે આપણા માટે. આપણે હમણાં જ જોઈ ગયા નિવસન તંત્રના ઘટકો ઉત્પાદકો છે. ઘાસ છે એ સૌપ્રથમ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવે શક્તિ.
ઘાસનો ઉપયોગ ખોરાક તરીકે તીતી ઘોડો કરે, તીતી ઘોડાનો ઉપયોગ દેડકો કરે, દેડકાનો ઉપયોગ કોણ કરે? સાપ. આ આહાર શૃંખલા છે એમાં ઘાસ છે એ શું છે? તો કે ઉત્પાદક. આ બધા શું આવશે? આ બધા છે એ ઉપભોગી છે. આ બધા ઉપભોગીઓ છે. એટલે આવી રીતના જે આ ખોરાક માટે તમે દરેક સજીવો એકબીજા ઉપર આધારિત હોય, તમે આખું લખો ને સાંકળ, તો એ જે શૃંખલા છે આને કહેવાય આહાર શૃંખલા. આ તો મેં એક જ લખી, આવી તો તમે ઘણી બધી લખી શકો. દાખલા તરીકે બીજું લખવું હોય મારે તો ઘાસ છે એને ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે? તો કે હરણ. હરણનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો કે સિંહ. આ ઉદાહરણ સ્વરૂપે એમ લખ્યું કે હરણને ક્યારેક વાઘે ખાઈ જાય તો પછી બીજી શૃંખલા બને આખી. એટલે આવી નિવસન તંત્રમાં ઘણી બધી આહાર શૃંખલાઓ આધારિત હોય. આહાર શૃંખલામાં ખાસ યાદ રાખવાનું, આહાર શૃંખલામાં સૌથી નીચેના ભાગે હંમેશા ઉત્પાદકો જ હોય. કારણ કે નિવસન તંત્રમાં શક્તિ લઈ આવનાર ઉત્પાદકો છે એ જ સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવી શકે, અને પછી એનામાંથી શક્તિ ઉપરના સ્તરમાં જાય. જેમ શક્તિ છે અથવા તો ઉર્જા છે એ ઉત્પાદકોમાંથી ઉપરના સ્તરમાં જાય એમ શક્તિ ઘટતી જાય. સૌથી વધારે શક્તિ છે એ ઉત્પાદકો પાસે હોય. પછી ઉર્જાનું વહન જેમ ઉપરના સ્તરમાં જાય ને એમ શક્તિ ધીમે ધીમે થતી જાય, ઘટતી જાય. એટલે આવી રીતના આહાર શૃંખલા કહેવાય. નિવસન તંત્રમાં રહેલી તમે બધી આહાર શૃંખલા દોડવાનો પ્રયત્ન કરો ને તો આખે આખી એક જાળી જેવી રચના જોવા મળે. આપણે ટેક્સ્ટ બુકમાં આકૃતિ નંબર 15.3 જોવું જોઈએ. તો હવે તમે નિવસન તંત્રમાં બધી આહાર શૃંખલા દોરો તો એક પ્રકારની આખી જાળી જેવી રચના જોવા મળે. ઘણી બધી આહાર શૃંખલાઓ ભેગી થઈને જે રચના બને એને કહેવાય આહાર જાળ. રેડી? એટલે આહાર શૃંખલા અને આહાર જાળ વધારે ડિટેલમાં આપણે આના વિશે જાતા નથી. થોડીક પ્રાથમિક માહિતીઓ જે હતી આહાર શૃંખલા અને આહાર જાળ એના વિશે આપણે કરી દીધું. આહાર શૃંખલામાં ધ્યાન રાખવાનું, નીચે ઉત્પાદકો હોય, પછી જેમ જેમ ઉપર જાય એમ અલગ અલગ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ આવતા જાય. ચાલો, તો આ આપણે પરીક્ષા લક્ષી ટોપિક નથી એટલે આમાં ડિટેલમાં બહુ ચર્ચા કરતા નથી. આપણે આના પછીનો ટોપિક છે, નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. હવે આવે છે આપણી જે અલગ અલગ પ્રવૃત્તિઓ છે આપણી અમુક, એ આપણી પ્રવૃત્તિઓને લીધે પર્યાવરણને કેવી રીતના નુકસાન થાય છે આપણે એની ચર્ચા કરીએ. કે માણસની અમુક જે વિકાસની દોટ છે, પોતાની અમુક જે ભૌતિક જરૂરિયાતો છે એ સંતોષવા માટે જે માણસ અલગ અલગ કાર્યો કરે છે, એ અલગ અલગ કાર્યોને લીધે પર્યાવરણને કઈ રીતના નુકસાન થાય છે એવી આપણે માણસની બે પ્રવૃત્તિઓ કે જે પર્યાવરણ માટે હાનિકારક છે એ બે પ્રવૃત્તિઓ છે કે એના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જેને લીધે પર્યાવરણને નુકસાન થાય છે, એમાંની બે પ્રવૃત્તિઓ વિશે આપણે સૌ પ્રથમ ચર્ચા કરીએ. એમાં પહેલું છે ઓઝોન સ્તરમાં ગાબડું. આ તો તમે ઘણા ટાઈમ ત્યાં છે એ સામાજિક વિજ્ઞાનમાં અને વિજ્ઞાનમાં પણ ભણી ગયા છે કે ઓઝોન સ્તર છે એ ઓઝોન સ્તરને કઈ રીતના માણસની અલગ અલગ પ્રવૃત્તિઓને લીધે નુકસાન થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલા તો ઓઝોન અણુસૂત્ર શું થાય? O3. ઓક્સિજનના 3 પરમાણુઓ છે એ ભેગા થઈ અને ઓઝોન છે એનું નિર્માણ છે એ કરતા હોય, એટલે ઓઝોન અણુસૂત્ર થાય O3. તો પહેલા તો ઓઝોન હોય છે ક્યાં? તો વાતાવરણના જે અલગ અલગ સ્તરો છે, 1000 કિલોમીટર સુધી વાતાવરણ છે, એમાં પહેલું છે ટ્રોપોસ્ફિયર, બીજું છે સ્ટ્રેટોસ્ફિયર, પછી થર્મોસ્ફિયર ને પછી મેઝોસ્ફિયર. આ જે વાતાવરણના 4 સ્તરો છે એમાં જે બીજું સ્તર છે સ્ટ્રેટોસ્ફિયર, એમાં આખું ઓઝોનનું સ્તર છે આવેલું છે. ઓઝોનના સ્તરનું કામ શું છે? તો કે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના પારજાંબલી કિરણો છે
એ પારજાંબલી કિરણો જો પૃથ્વી સપાટી સુધી પહોંચી જાય ને તો એ માણસમાં ચામડીનું કેન્સર, રતાંતરપણું આવા અલગ અલગ રોગો માટે જવાબદાર છે. પણ એ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો છે, એ પારજાંબલી કિરણો સામે રક્ષણ આપવાનું કામ છે એ ઓઝોન સ્તર કરે છે. ઓઝોન સ્તર છે એનું કાર્ય શું છે તો કે ઈ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો છે એની સામે આપણે રક્ષણ આપે. વાતાવરણનું જે સ્ટ્રેટોસ્ફિયર છે ત્યાં ઓઝોનનું આખું પડ આવેલું છે કે જે આ પારજાંબલી કિરણોથી આપણું રક્ષણ કરે. ઓઝોન બને છે કેવી રીતના તો કે વાતાવરણમાં આપણને ખબર છે 21% ઓક્સિજન તો છે, 21% ઓક્સિજન છે. ઓક્સિજન એટલે O2. આ 21% જે ઓક્સિજન છે એ પારજાંબલી કિરણો છે. પારજાંબલી કિરણો એટલે યુવી રેઝ. આ પારજાંબલી કિરણો છે એ આ ઓક્સિજનના 2 પરમાણુઓ છે એનું વિખંડન કરી અને 2 ઓક્સિજનના પરમાણુ અલગ અલગ કરી નાખે. અને આ જે ઓક્સિજનના પરમાણુઓ છે એ વાતાવરણમાં જે 21% ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરી અને O3 એટલે કે શું બનાવે છે? ઓઝોન. વાતાવરણમાં ઓક્સિજન છે એનું વિભાજન થાય ને વિભાજન થઈ ગયેલા ઓક્સિજનના પરમાણુ છે એ પાછા ઓક્સિજન અણુ સાથે સંયોજાય અને ઓઝોન છે એનું નિર્માણ કરે. અને પૃથ્વીની ફરતે આ ઓઝોનનું સ્તર આવેલું છે કે જે આપણે પારજાંબલી કિરણોથી આપણે શું આપે છે? રક્ષણ આપે છે. પણ હવે માણસની જ અમુક પ્રવૃત્તિઓને લીધે આ ઓઝોનનું સ્તર છે એ તૂટવા લાગ્યું છે. ખાસ કરીને રેફ્રિજરેટર અને અગ્નિશામકમાં વપરાતા અમુક કેમિકલો CFC, ક્લોરોફ્લોરોકાર્બન, જેને આપણે કહીએ છીએ, ક્લોરોફ્લોરોકાર્બનને લીધે આ ઓઝોનનું સ્તર છે એની જાડાઈ ધીમે ધીમે ઘટવા લાગી છે અને અમુક જગ્યાએ તો ઓઝોનના સ્તરમાં ગાબડું પણ પડવા લાગ્યું છે. યુનાઇટેડ નેશન્સ છે એણે એક કાર્યક્રમ છે યુનેપ, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ અંતર્ગત એવું કીધું કે ભાઈ માણસની આ પ્રવૃત્તિઓ છે કે જેને લીધે વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બન વધારે પ્રમાણમાં જઈ રહ્યું છે ને એને લીધે ઓઝોન સ્તર છે એમાં ઘટાડો આવતો જાય છે. તો પછી આ વિકસિત દેશો અને વિકાસશીલ દેશોએ ભેગા થઈને એવું નક્કી કરવામાં આવ્યું કે શક્ય હોય ત્યાં સુધી ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ ઓછો કરવો. અત્યારના જે રેફ્રિજરેટર ને બધા આવે છે ને એમાં ક્યાંય CFC ગેસ વપરાતો નથી. બાકી ઠંડક ઉત્પન્ન કરવામાં બધે CFC ગેસના સંયોજનોનો જ ઉપયોગ થતો. પરંતુ અત્યારના એસી, રેફ્રિજરેટર બધામાં ક્લોરોફ્લોરોકાર્બન છે એનો ઉપયોગ છે એકદમ ઘટાડવામાં આવ્યો છે. શા માટે? તો કે એને લીધે વાતાવરણમાં રહેલું જે ઓઝોન સ્તર છે એમાં ઘટાડો આવતો જાય છે. અને જો આમનામ ચાલુ રહ્યું તો પછી પૃથ્વી ઉપર પારજાંબલી કિરણોની ચામડી અને આંખના રતાંતરપણાના રોગમાં શું થશે? વધારો. એટલે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે લીધે આ CFC ગેસ છે એનું ઉત્પાદન થાય નહીં અથવા તો શક્ય હોય એટલું ઓછું થાય. રેડી? હાલો, હવે આના પછી આવે છે ઓઝોન સ્તરમાં ગાબડું. પછી એના પછીનો ટોપિક માણસની બીજી પ્રવૃત્તિ આવે છે કચરાનું પ્રબંધન. તો રોજબરોજના જીવનમાં આપણે, તમે તમારા ઘરનો વિચાર કરો તો રોજબરોજના જીવનમાં આપણે દિવસ દરમિયાન લગભગ ઘણો બધો કચરો છે એ ઉત્પન્ન કરીએ છીએ. એ કચરો છે એના સ્વરૂપને આધારે એના 2 પ્રકાર પડે છે. કચરાના સ્વરૂપને આધારે પ્રકાર પાડવા હોય તો સ્વરૂપને આધારે એના 2 પ્રકારો પડે છે. ક્યાં? બીજો પ્રવાહી, શાકભાજીના ટુકડા, પ્લાસ્ટિક, કાચ, આ બધું છે એનો ઘન કચરામાં સમાવેશ થાય. એઠવાડ છે, મળમૂત્ર છે, આ બધાનો પ્રવાહી કચરામાં સમાવેશ થાય છે. એટલે સ્વરૂપના આધારે કચરાના 2 પ્રકાર કર્યા છે, ઘન કચરો અને પ્રવાહી કચરો. સામે કે તમારે કચરો છે એ કચરો ઉત્પન્ન થયા પછી અમુક કચરો એવો હોય કે સૂક્ષ્મ જીવો એનું વિઘટન કરી અને એને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવી શકે, અને અમુક કચરો એવો હોય કે જેને સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરવું શક્ય નથી. એટલે વિઘટનને આધારે કચરાના પ્રકાર પાડવા હોય.
તો વિઘટનને આધારે કચરાના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. એક આવશે જૈવ વિઘટનીય કચરો અને બીજો આવશે જૈવ અવિઘટનીય કચરો. સૂક્ષ્મજીવો જેનું સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરી શકે એ બધા કચરાને કહેવાય જૈવ વિઘટનીય કચરો. દાખલા તરીકે શાકભાજી છે, પ્રાણીઓના મળમૂત્ર છે, વધેરો ખોરાક છે, આ બધા છે કે જેનું નિકાલ કરો તો સૂક્ષ્મજીવો એનું સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરી શકે, એને કહેવાય જૈવ વિઘટનીય કચરો. સામે અમુક કચરો એવો હોય છે કે જેનું સૂક્ષ્મજીવો છે એ રૂપાંતર કરી શકતા નથી, એનું વિઘટન સૂક્ષ્મજીવો કરી શકતા નથી. દાખલા તરીકે કાચ છે, પ્લાસ્ટિક છે, આ બધા પદાર્થો એવા છે કે જેનું સૂક્ષ્મજીવો વિઘટન નથી કરી શકતા, આને કહેવાય જૈવ અવિઘટનીય કચરો. તો આપણે શક્ય એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણા રોજબરોજના જીવનમાં જૈવ અવિઘટનીય કચરો છે એ ઓછો ઉત્પન્ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જૈવ અવિઘટનીય જે કચરો છે એ પર્યાવરણમાં એમનેમ પડ્યો રહે છે, એનું વિઘટન થતું નથી. એટલે આવો જૈવ અવિઘટનીય કચરો તમારા દ્વારા શક્ય એટલો ઓછો ઉત્પન્ન થાય એની આપણે કાળજી રાખવી જોઈએ કે જેથી પર્યાવરણને નુકસાન ઓછું થાય. જૈવ વિઘટનીય કચરો છે એ તો સૂક્ષ્મજીવોનું રૂપાંતર કરી શકે, પણ જૈવ અવિઘટનીય જે કચરો છે એનું સૂક્ષ્મજીવો વિઘટન કરી શકતા નથી. એટલે શક્ય એટલો જૈવ અવિઘટનીય કચરો ઓછો ઉત્પન્ન થાય એવું આપણે ધ્યાન રાખવું જોઈએ. છે શક્ય એવું એટલું પ્લાસ્ટિકના કપ ને જબલા ને આપણે એવી જીવનશૈલી અપનાવી જોઈએ કે જેથી જૈવ અવિઘટનીય કચરો છે એ ઓછો ઉત્પન્ન થાય. અત્યારે આપણી જીવનશૈલી એવી છે કે શક્ય એટલો જૈવ અવિઘટનીય કચરો જ આપણે વધારે ઉત્પન્ન કરીએ, એનાથી લાંબે ગાળે પર્યાવરણ છે એને ખૂબ જ હાનિકારક અસર છે એ થશે. ચાલો અહીંયા આપણું સરળ નાનું અને સહેલું ચેપ્ટર છે એ પૂરું થાય છે. સ્વાધ્યાય જોઈ લઈ ફટાફટ. નીચે આપેલા પૈકી પેજ નંબર 264 ઉપર સ્વાધ્યાયમાં જવું જોઈએ. નીચે આપેલા પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો જ છે? 4 ઓપ્શન આપ્યા, એમાં માત્ર જૈવ વિઘટનીય પદાર્થો હોય એ ક્યાં? હાલો કયો છે ભાઈ, તમને શું લાગે તમને કે જૈવ વિઘટનીય જ પદાર્થો આપેલા હોય એ સમૂહ કયો છે? ઓપ્શન આવશે એ, સી અને ડી, ત્રણેય જવાબ આવશે. કારણ કે ત્રણેય એવા છે કે જેમાં બધાય જૈવ વિઘટનીય જ છે. એક ઓપ્શન બી એવો છે કે જેમાં પ્લાસ્ટિક આપેલું છે, એટલે કે એ એક જ જૈવ અવિઘટનીય છે, બાકી બધાય જૈવ વિઘટનીય જ છે. એટલે બુકમાં પ્રશ્નમાં ભૂલ છે. પ્રશ્ન એમ પૂછવાનો હતો કે નીચેના પૈકી કયો સમૂહ છે એ જૈવ અવિઘટનીય પદાર્થ ધરાવે છે, તો ઓપ્શન બી આવત. પણ આમાં તો એ, સી અને ડી ત્રણેય જવાબ સાચા આવશે. હાલો, નીચેનામાંથી આહાર શૃંખલાનું નિર્માણ કોણ કરે છે? જોવું તો આહાર શૃંખલા કઈ સાચી છે, ભલે આપણે પરીક્ષામાં નથી પણ જોઈ લ્યો જી કે કઈ આહાર શૃંખલા સાચી છે. પેલા ઉત્પાદકો હોવા જોઈએ, વનસ્પતિ હોવી જોઈએ, કોઈ પણ આહાર શૃંખલા હોય એમાં. પછી એનાથી ઉપલું લેવલ જોતા જાવજી. તો ઘાસ ને ઘઉં ખાય નહીં, એટલે પેલું તો ખોટું. પછી ઘાસ ને બકરી ખાય ને બકરીને માણસ ખાય, એલો એ એક શક્યતા રાખી દઈએ આપણે. બકરીને ગાય ખાય, ગાયને હાથી ખાય, ન હાલે. અને છેલ્લું ઘાસ ને માછલી ખાય, માછલી ને બકરી ખાય, ન હાલે. એટલે ઓપ્શન બી, ઘાસ ને બકરી ખાય ને બકરીને માણસ ખાય, એ આહાર શૃંખલા છે એ સાચી છે. ભલે આપણે ન ખાતા હોઈએ પણ માણસ બકરી ખાઈ શકે, એ પાચન છે એ કરી શકે. ચાલો, આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. કઈ ક્વેરી હોય તો બોલી જાઓ, બાકી પછી આપણે લેક્ચર છે અહીંયા આપણે પૂરો કરીએ. રેકોર્ડિંગ ખાલી બંધ કરી